ગીર ગઢડા તાલુકાના છાણા વાંકિયા ગામે ખેડૂતો સાથે છેતરપિંડી થયાની ઉઠી ફરિયાદ। સહકારી મંડળી દ્વારા છેતરપિંડીના આરોપ સાથે ખેડૂતોનું આવેદન। આ દ્રશ્યો છે ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાની મામલતદાર કચેરીના, જ્યાં આજે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો સાથે ખેડૂતો દોડી આવ્યા છે। ખેડૂત નેતાઓનો આરોપ છે કે છાણા વાંકિયા સેવા સહકારી મંડળીના પ્રમુખ સદસ્યો, મંત્રી અને કર્મચારીઓની મિલીભગતથી છેતરપિંડી આચરવામાં આવી છે। ખેડૂતોના ખોટા સહી સિક્કા કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, મૃતકો ખેડૂતોના પણ સહી સિક્કા કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે। 250થી વધુ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાની ઉઠી રાવ। તમામ પુરાવા અને ડોક્યુમેન્ટ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગીર ગઢડા મામલતદાર કચેરી પહોંચી આવેદન પાઠવી કડક કાર્યવાહીની કરી માંગ। TV18 ન્યૂઝ, મનુ કવાડ, ગીર ગઢડા। TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ। નમસ્કાર। TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર। TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ। નમસ્કાર। TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર। TV18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ। નમસ્કાર। TV18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર। હેલો, એસે ભીખાભાઈ લીંબાણી બોલું છું, ભારતીય કિસાન સંઘ। હવે આ છાણા વાંકિયા ગામે 2015થી ભ્રષ્ટાચાર ચાલુ છે। આજ દિવસથી આ લોકોએ કઈ તકેદારી લીધી નહીં અને 18 થી 20 કરોડ રૂપિયામાં ખેડૂતોને ઉવરાવી દીધા। મરી ગયેલા નામે આવા બધા કરજો થતા હોય તો આની માહિતી અમારે દિવસ 4માં જોઈ છે। તપાસ જો ગોકળગાયની રીતે તપાસ ચાલુ હોય તો 10 વર્ષ હોઈ જાય, બરોબર છે। 20 દિવસ તો થઈ ગયા, માની લ્યો। માહિતી તાત્કાલિક મેળવો। અત્યારે વોટ્સઅપ યુગ છે, કોમ્પ્યુટર યુગ છે। આ ખેડૂત ફરિયાદી થયા, બેંકે ફરિયાદી થવું જોઈએ ને આવા ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવા જોઈએ, એની મિલકત ટ્રાન્સમાં લેવી જોઈએ। હા, એના માટે અમને મુદત આપો કે 5 દિવસ કે 6 દિવસ કે 7 દિવસ, કે મુદત તો આપી શકો। અહીંયા ખેડૂતો અધીરા છે, એટલે હું તમને એમ કહું છું કે અમને છેલ્લામાં છેલ્લા 10 દિવસ આપો, જેથી કોઈને એકાબીજાને ઘર્ષણ ન થાય। 10 દિવસ જ જોઈએ સાહેબ। ઓકે, 10મે દિવસે ખેડૂતો અહીંયા આવશે। હા, હવે એ ભાઈને કહી દો, લેખિત થોડુંક આપી દે કે ભાઈ 10 દિવસમાં તમને અમે કમ્પ્લીટ આપી દઈએ। એમ નહીં છે સાહેબ, તમને એક વિનંતી કરું છું કે ઓડિટરને ઓડિટ કરતા કેટલા વર્ષ લાગે કે કેટલા દિવસ લાગે એ મને કહો। તો આમાં ઓડિટર વગર થોડું થવાનું છે, ઓડિટ તો જો હોય ને પેલું। હા, તમે ઓડિટર બોલાવો એટલે દિવસ 3ની અંદર બધું ફાઇનલ થાય। હાલો, આજથી 10મે દિવસે ખેડૂતો આવે છે અહીંયા। મારું ગામ છાણા વાંકિયા, મારું નામ ખૂટ દિનેશભાઈ રામજીભાઈ ખૂટ। મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે 2017માં, અને 2021થી આ બેંકે એના નામે પૈસા ઉપાડવાનું ચાલુ કર્યું છે। 4,40,000 રૂપિયા એમાં ઉપાડ કરી નાખેલો છે। આપ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે બેંકમાં કે શું? બેંકમાં રજૂઆત કરવામાં આવેલી છે। આપને કેમ ખબર પડી કે આપના મમ્મી જે હાજર નથી ને એના ખાતે આટલા રૂપિયા ઉપડી ગયા? એ તો આ ગામમાં સાહેબો આવ્યા છે બેંક મેનેજરોની,
એના દ્વારા જાણ થઈ. આપની માંગ શું છે હવે? એનો ન્યાય જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ એને. તમારું નામ? મારું નામ ભરતભાઈ હરિભાઈ ચોવટિયા છે. હું સાણાવાકિયા ગામનો ખેડૂત છું અને મારે જે નામ છે મારી 7/8 એમાં 1 વીઘો પણ જમીન મારા ખાતે નથી અને મારા ખાતેથી 5,70,000 રૂપિયા આ બેંકે ઉચાપત કરી લીધી, જેના મેં કોઈ ધિરાણ ખતમાં કે ક્યાંય મેં મારી સાઈન ધિરાણ ખતમાં 4 કે 5 સહી આવે છે ખાતેદારની, એમાં સહી પણ કરેલી નથી અને કોઈ પણ જાતનું આજ સુધી બેંક પણ નથી આવ્યો. અને આવાના આવા મુદ્દા અમારા ગામમાં લગભગ 40 કેસ છે જે બેંકે આવ્યા, લગભગ તો 40 નહીં ટોટલ, કે બેંકે આવ્યા જ નથી અને એના ખાતામાંથી લગભગ 1 વર્ષમાં 8 થી 10 વખત કેસીસીમાં લોન થયેલી છે અને એ પણ નાની નહીં, 3,60,000 થી માંડીને 8 લાખ, 10 લાખ, 16 લાખ, 30,000, 18 લાખ આવી મોટી મોટી લોનો કરેલી છે. તો હું બેંકને પૂછવા માગું છું, અમે વગર હાથ બાર આવીએ, અમને આપો 10 લાખ, 15 લાખ, અમારે જરૂર છે. અમારા નામે તમે કોકને હુકમ ફ્રોડ કરીને આપો. અમારી માંગ એવી છે કે આમાં જે પણ બેંક કર્મચારી હોય કે ગામનો ગમે એ વ્યક્તિ મંડળીનો સામેલ હોય એને કડીમાં કડી સજા થવી જોઈએ. આપનો પરિચય? મારું નામ શૈલેષભાઈ ધીરુભાઈ ચોવટિયા, મારું ગામ સાણાવાકિયા. મારા પપ્પાના ખાતામાંથી 8,75,000 રૂપિયા ઉપડી ગયા. મારા એનઓસી લેટર લીધેલો છે 2021માં. મેં મંડળીમાં 2021માં હતો મેં એનઓસી લેટર. અને તમારું નામ? મારું ગામ સાણાવાકિયા, ભાવેશભાઈ દુલાભાઈ વાલદોરિયા. મારા બાના નામે છેલ્લા 10 વર્ષથી 1 વીઘો જમીન નથી. 2016માં મેં મંડળીમાંથી નોટિયું લઈ લીધું ને એ જમીન મેં મારા નામે કરી છે ને હું બરોડામાંથી લોન લઉં છું તોય મારા બાના નામે 4,60,000 રૂપિયા અત્યારે મંડળી બોલે છે. મારી માંગ એવી છે કે આમાં જેને ભ્રષ્ટાચાર કર્યો છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. હા, હયાત છે. મારું નામ સેજલબેન ખૂટ છે. હું સાણાવાકિયાની રહેવાસી છું અને આજે જે અત્યારે આવનાર તમામ ખેડૂતો છે એ મારા ગામના છે. જે લોકો સાથે એવી છેતરપિંડી થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે કે બેંકે એમની ઉપર એમના 3-4 વીઘાના ખાતેદાર લોકો ઉપર 8-10, 10-10, 15-15 લાખનું દેવું કરી દીધું છે. તો હવે એ લોકો ભરવા માટે અત્યારે મારી પાસે આવ્યા, મને કે બેન આપણે આવી થયું છે. તો આજે અહીંયા અમે લોકો આવેદન આપવા આવ્યા છીએ. બેંકમાં પણ રજૂઆત કરવાની છે અને FIR બી કરવાની છે, કારણ કે ખેડૂતો જે ભોગ બન્યા છે એ લોકો બિચારા 2 લાખ રૂપિયા વર્ષે કમાતા નથી. એમને 15-15 લાખનું એમના માટે એના ખાતામાંથી ઉપાડી હવે એ લોકો 2 લાખ ભરી નાખતા હોય. જેના દીકરા દીકરીઓના લગ્ન કરવા હોય, જેને ભણાવવા હોય, એના માટે પૈસા ન હોય, ત્યાં આ પૈસા ક્યાંથી ભરશે? તો એમને સાંભળવા વાળું કોઈ નથી. તમે રોડ રસ્તાઓ ખાઈ જાય છે. આમાં કોઈ, હું તો એવું કહું છું કે આમાં કોઈ રાજકારણ ન લાવતા બધા આગળ આવો અને ખેડૂતોને સપોર્ટ કરો, કારણ કે દર વર્ષે ખેડૂતો પીસાય છે. કા એમને વાવાઝોડું આવે છે, અતિવૃષ્ટિ થાય છે, અનાવૃષ્ટિ થાય છે, તો એમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય છે. 5-5 વર્ષથી જો આવો ઉચાપટ થતો હોય, બેંકની અંદર ખાલી એ લોકો જતા હોય ને ત્યારે ખાલી એમના 5-10 રૂપિયા બાકી તો બેંક વાળા એમને ફોન કર્યા કરે, વારે ટોર્ચર કર્યા કરે છે. તો આટલું મોટું ઉચાપટ જો તમે કર્યું હોય તો કોઈક તો એના માટે બોલવા વાળું હોવું જોઈએ ને ખેડૂતો માટે. તો આજે મારા ગામની અંદર સાણાવાકિયાની અંદર 70 જેટલા ખેડૂતો તો અત્યારે હાજર છે. 100 જેટલા વધારે, 20 કરોડ કરતા પણ વધારે એમના ઉપર જે છે ઉચાપટ થયેલો છે, ભ્રષ્ટાચાર થયેલો છે. તો હું એવું કહું છું, મારી રજૂઆત સાહેબને એવી છે કે સૌથી વધારે પહેલા તો જેને ભ્રષ્ટાચાર કર્યો છે એમને બહાર લાવો. જેટલા આમાં ઇન્વોલ્વ થયા કોઈ એક વ્યક્તિથી ના થાય એ આપણે બધા સમજી શકીએ છીએ. તો વારે ખેડૂતો આપઘાત કરે ત્યારે તમે એના બેસણામાં પહોંચો છો તો એના કરતાં પહેલાં તમે આવો અને આ લોકોને સપોર્ટ કરો અને એ લોકોને મેક્સિમમ તમે જેટલો સપોર્ટ થાય એટલો કરો કે જેનાથી એમને ન્યાય મળે. એમને ન્યાયની જરૂર છે. એમને તમે સહાય બીજી કંઈ નહીં કરો. 2,000ની અંદર તમે આપશો 2,000 રૂપિયા, તેમાં એનું કશું ચાલવાનું નથી. મારી માંગ બસ એટલી જ છે. સાહેબને મારે એવું કહેવું છે કે આ લોકો જે એમની માંગણી લઈને આવ્યા છે, જે એના ઉપર ખોટો ભ્રષ્ટાચાર થી એના ખાતામાંથી જે પૈસા ઉપર એમને ન્યાય મળે, એ લોકો પૈસા કઈ રીતે ભરશે? પેલા તો સાહેબ પાસે એ સવાલ જોઈએ છે કે આ 10 લાખ 15 લાખ રૂપિયા એમને તમે આપ્યા છે બેંકે, તો પેલા બેંક એમાં ઇન્વોલ્વ હોવી જોઈએ. કારણ કે બેંક જો એમને જવાબ ન આપતી હોય તો એ લોકો આટલા બધા મોટા રકમ એમને આપી હોય, ધિરાણ કર્યું હોય, તો કોઈ દિવસ પૂછ્યું તો હોય કે નહીં? એ લોકોને બિચારાને ખેડૂતોને ખબર પણ નથી કે એના ખાતામાં આટલા રૂપિયાનું ઉચાપત થયેલું છે. એ તો અત્યારે 2024ની અંદર જ્યારે એમને બંધ કર્યું ત્યારે આ બધું બહાર આવ્યું. હવે એમને ખબર પડી. આજે એ લોકોએ મને કીધું તો અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કે તમે એટલીસ્ટ એમને સપોર્ટ કરો અને આને ન્યાય મળે, ભ્રષ્ટાચારીઓને બહાર કાઢો વીણીને. બસ આટલું જ મારું કહેવું છે. ધન્યવાદ. સાહેબ આપનો પરિચય?
હું મામલતદાર ગીરગઢડા આજે ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામે સાણાવાકિયા સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો સાથે કથિત છેતરપિંડી થયાની એક આવેદનપત્ર લોકોએ આપ્યું છે અને એ આવેદનપત્ર અન્વયે આગળની કાર્યવાહી થવા અમે કલેક્ટર સાહેબ ગીર સોમનાથને મોકલી આપશે. તમારું નામ? મારું નામ બારડ રાજ. આજે સાણાવાકિયા સેવા સહકારી મંડળીના ખેડૂત સભાસદો દ્વારા મામલતદાર સાહેબને અને બેંકને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેના આધારે અમે તપાસ કરશું. ઉચ્ચાપત થઈ જાય એવો મામલો છે, શું છે સમગ્ર ઘટના? એ તપાસનો વિષય છે સાહેબ, એ તપાસ કરીને બધું બહાર આવશે. આપ દ્વારા કઈ રીતના તપાસનો આદેશ કરવામાં તપાસનો આદેશ અમારા મુખ્ય કચેરીના અધિકારીઓ, સિનિયર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. આપનો પરિચય? મારું નામ ભીખાભાઈ કાનજીભાઈ લીંબાણી, ભારતીય કિસાન સંઘ, ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામે સેવા સહકારી મંડળીમાં કમસે કમ 300 જેટલા ખેડૂતો સાથે ખિલવાડ થઈ, જેમાં કે જેણે ક્યાંય સહી નથી કરી, જે ગુજરી ગયેલ છે એના નામે પણ 9 લાખ રૂપિયા કર્જ ઉતારીને સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને બેંકના અધિકારીઓએ સાથે મળી મિલીભગત કરી અને કમસે કમ 18 થી 20 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે. આની સામે કાયદેસરના કાર્યવાહી કરવા અમારી માગણી છે. અન્યથા કસૂર થશે તો અમે બેંકે ધરણા ઉપર બેસી જાઉં અને ભારતીય કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે. અમારી રજૂઆત સરકાર સુધી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને જેલમાં પૂરો, એમની થાવર મિલકત જગમ ટાંચમાં લ્યો અને ખેડૂતના જે કર્જ છે એ એમાંથી રદ કરો અને એની મિલકતમાંથી આ કર્જ ભરો. એટલું મારું કહેવાનું છે.